જય હિન્દ મિત્રો, હું મિલન વરિયા. આપણી આ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે કંઈક વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં ચેપ્ટર 5 સુધી આપણે જોઈ લીધું હતું, અને આપણું 6થા નંબરનું ચેપ્ટર બંધારણીય સુધારા, બરોબર, એમેન્ડમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશનની વાત કરતા હતા. અને એમાં અગાઉ આપણે સુધારાઓ જોયા હતા કંઈક, અને કઈ રીતે સુધારો થાય એની વાત કરી હતી ને અગાઉ એના 2 લેક્ચર થઈ ચૂક્યા હતા. આજે 3જા નંબરનો લેક્ચર, ચેપ્ટર 6 એમેન્ડમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન, બંધારણીય સુધારા, અને એમાંનો લેક્ચર 3 છે આજે. તો આપણે કંઈક વાત કરીએ બંધારણીય સુધારાની, બરોબર. કયા કયા બંધારણીય સુધારા થયા હતા, એમાંનો પહેલો બંધારણીય સુધારો આપણે અગાઉ જોઈ લીધો છે. અને જો તમે અગાઉના લેક્ચર ના જોયા હોય તો એ પ્લેલિસ્ટમાં આપેલા છે, ત્યાંથી જોઈ શકો છો. તો વાત કરીએ ચોથો બંધારણીય સુધારો ક્યારે થયો તો 1955માં. ક્યારે? 1955માં. પછી આપણે વાત કરીએ એમાં કે 9મી અનુસૂચિમાં વધારો કરી સરકાર દ્વારા અધિગ્રહણના વળતરને ન્યાયિક ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યું. કે 9મા નંબરની અનુસૂચિ જે જમીન સુધારાને લગતા અધિનિયમોની અનુસૂચિ યાદ કરી હતી 9મા નંબરની, તો કે સરકાર દ્વારા જે અધિગ્રહણ કરવામાં આવે છે અને વળતર આપવામાં આવે છે એને ન્યાયિક ક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવશે. પછી આગળ જોઈએ કે સરકાર કોઈ પણ વેપારનું રાષ્ટ્રીયકરણ કરવાની સત્તા ધરાવે છે. હવે કોઈ પણ યુનિટ છે, કોઈ પણ વેપાર છે, બરોબર, એને સરકાર છે એ રાષ્ટ્રીયકરણ કરી શકે છે એવી એને સત્તા છે. પછી આપણે આગળ વાત કરીએ કે 7મો બંધારણીય સુધારો 1956 અનુચ્છેદ 368 પ્રમાણે થયેલો છે. બંધારણનો ભાગ 20 અનુચ્છેદ 368 પ્રમાણે થયેલો છે 7મો બંધારણીય સુધારો. તો કે રાજ્યોના પુનર્ગઠન આયોગનો અહેવાલ, જે ફઝલ અલી આયોગ નો જે અહેવાલ હતો એ લાગુ કરવામાં આવ્યો, અને એના અંતર્ગત 4 વર્ગોમાં વર્ગીકૃત હતા રાજ્યો, A, B અને C અને D, બરોબર, ABCD એ રદ કરી હતી. અને 14 રાજ્યો અને 6 યુનિયન ટેરિટરી UT પ્રદેશ બનાવવામાં આવ્યા. હવે ફઝલ અલી આયોગ છે કે રાજ્યનું પુનર્ગઠન આયોગનો એક અહેવાલ આપે છે. તો કે પેલા છે એ પ્રદેશ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ હતા, કઈ રીતે વિભાજિત હતા, તો કે 4 વર્ગો હતા એના, A, B, C અને D એવી રીતે પ્રદેશોને વર્ગીકૃત કર્યા હતા. પણ આ ફઝલ અલી આયોગનો જે અહેવાલ આવ્યો, બરોબર, એટલે 14 રાજ્યો અને 6 UT એવા પ્રદેશ બનાવવામાં આવ્યા, અને આ જે ABCD જે વર્ગ હતા એ નાબૂદ કરવામાં આવ્યા, રદ કરવામાં આવ્યા. 2 અથવા 2 કરતા વધુ રાજ્યોની વચ્ચે એક હાઈકોર્ટની જોગવાઈ. હવે એવું ના હોય કે એક સ્ટેટ હોય અથવા તો UT હોય તો એમાં કમ્પલસરી હાઈકોર્ટ હોવું જ જોઈએ. એવી જોગવાઈ કરવામાં આવી કે એક કા સેપરેટ રાજ્યમાં હાઈકોર્ટ હોય કે 2 અથવા 2 થી વધુ રાજ્યો વચ્ચે પણ એક હાઈકોર્ટ હોઈ શકે છે, અને ઓલરેડી અત્યારે છે. પછી આપણે વાત કરીએ હાઈકોર્ટમાં વધારાના ન્યાયાધીશની નિમણૂકની જોગવાઈ. પહેલા શરૂઆતમાં છે એ મુખ્ય ન્યાયાધીશ ને અન્ય ન્યાયાધીશ હતા, તો એમાં અન્ય ન્યાયાધીશની સંખ્યા છે એ ઓછી હતી, તો એમાં વધારવા માટે કંઈક આવી જોગવાઈ એડ કરવામાં આવી કે હાઈકોર્ટ છે એમાં વધારાની ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવશે. પછી આપણે આગળ વાત કરીએ 9મો બંધારણીય સુધારો 1956. 9મો બંધારણીય સુધારો 1956. એમાં કઈ વસ્તુ હતી તો સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે ભારતનો કોઈ પણ પ્રદેશ અન્ય દેશને સોંપવા માટે સંવિધાન સંશોધન ખરડો પસાર કરશે. કોણ કરશે? સંસદ. હવે માનો કે આપણે એમ કહીએ કે કોઈ પણ હિસ્સો છે એ બીજા રાજ્યને સોંપવો છે, તો સંવિધાન સંશોધન ખરડો પસાર કરવામાં આવશે. કઈ જગ્યાએ? સંસદમાં. એનું બેસ્ટ એક્ઝામ્પલ હોય ને તો કયું? પશ્ચિમ બંગાળનો બેરુબારી પ્રદેશ પાકિસ્તાનને સોંપવામાં આવ્યો. કઈ રીતે? 9મો બંધારણીય સુધારો કરીને પશ્ચિમ બંગાળનો બેરાબારુ પ્રદેશ હતો એ કોને દેવામાં આવ્યો? પાકિસ્તાનને સોંપવામાં આવ્યો હતો. પછી આપણે આગળ વાત કરીએ 24મો બંધારણીય સુધારો 1971. 24મો બંધારણીય સુધારો 1971. તો એમાં જોઈએ સંસદે આ બંધારણીય સુધારા દ્વારા જોગવાઈ કરી કે સંસદ દ્વારા બંધારણ કે તેના મૂળભૂત અધિકાર સહિત કોઈ પણ ભાગમાં સુધારો કરી શકશે. હવે એવો એક ચુકાદો આવ્યો, આ એક સુધારો કર્યો, અને એમાં એવી વાત કરવામાં આવી કે બંધારણ છે એના કોઈ પણ ભાગમાં મૂળભૂત અધિકાર, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અથવા કોઈ પણ ભાગમાં કાંઈ પણ ચેન્જ કરી શકાય, પણ એનું માળખું ચેન્જ નહીં થાય. આપણે અગાઉ વાત કરી હતી, કોઈ પણ સુધારો થાય પણ જેનો ફર્મો છે, એનો માળખું છે, એ ચેન્જ નહીં કરી શકાય. પછી તો કે બંધારણીય સુધારા ઉપર રાષ્ટ્રપતિને ફરજિયાત મંજૂરી આપવી પડશે. મોસ્ટ આઈએમપી, બરોબર. સંસદના બંને ગૃહમાંથી છે ખરડો પસાર થયો, કોઈ કાયદો બનાવવો છે અથવા તો ખરડો પસાર કરી કોઈ પણ સુધારો કરવો છે,
તો એ બંને ગૃહમાંથી પસાર થઈ જાય, લોકસભા અને રાજ્યસભામાંથી, તો રાષ્ટ્રપતિએ કમ્પલસરી ફરજિયાત એની ઉપર બંધારણીય સુધારા ઉપર મંજૂરી આપવી પડશે. એ ત્યારે પોકેટ વીટો યુઝ કરી શકશે નહીં. પછી 26મો બંધારણીય સુધારો 1971, 26મો બંધારણીય સુધારો 1971. તમે વાત કરીએ ભૂતપૂર્વ રજવાડાઓને જે સરકાર દ્વારા સાલિયાણા પીગી પર્સ કહેવાય છે, બરોબર, જે પૈસા આપવામાં આવતા, સાલિયાણા આપવામાં આવતું, એ સમાપ્ત કરી દેવામાં આવ્યું. કે રજવાડાને જે સપોર્ટ માટે સરકાર આપતી, શું આપતી? સાલિયાણા એટલે સપોર્ટ આપતી, ફંડ આપતી, એ બંધ કરી દીધો, એ સમાપ્ત કરવામાં આવ્યો. કયા સુધારા અંદર? 26મો બંધારણીય સુધારાની અંતર્ગત આ છે એ નાબૂદ કરવામાં આવ્યું. પછી 35મો બંધારણીય સુધારો 1974. હવે 35મો બંધારણીય સુધારો 1974 શું હતો? તો કે સિક્કિમ રાજ્યને રક્ષિત રાજ્યનો દરજ્જો છે એ નાબૂદ કરી અને સહ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. કે સિક્કિમ છે એ રક્ષિત રાજ્ય છે એમાંથી કાઢી નાખવામાં આવ્યું અને સહ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. કયો સુધારો? 35મો બંધારણીય સુધારો 1974. પછી વાત કરીએ 36મો બંધારણીય સુધારો 1975. 36મો સુધારો, બરોબર. 35 અને 36મો બંધારણીય સુધારો છે એ સિક્કિમ રાજ્યને લગતો છે. તો કે પહેલા છે એ રક્ષિત રાજ્ય હતો 5મા બંધારણીય સુધારામાં, એ કેન્સલ કરીને સહ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. પછી તો કે 36મો બંધારણીય સુધારો 1975 કરવામાં આવ્યો અને સિક્કિમ રાજ્યને પૂર્ણ રાજ્યનો દરજ્જો દેવામાં આવ્યો. મોસ્ટ આઈએમપી છે, જો એમ કે સિક્કિમ રાજ્યને છે પૂર્ણ રાજ્યનો દરજ્જો કયા બંધારણીય સુધારા અંતર્ગત આપવામાં આવ્યો હતો? તો 36મો બંધારણીય સુધારો 1975. એટલે આ જે બે સુધારા છે એ આઈએમપી છે. આમાંથી ઘણીવાર ક્વેશ્ચન તમે અગાઉ જોયો હશે કે આવી જતો હોય છે, તમે બહુ બધી એક્ઝામો આપી હશે, એમાં બંધારણના ક્વેશ્ચન છે એ આમાંથી જ કંઈક આવતા હોય છે. તો ટ્વિસ્ટ કરીને પૂછીએ કે બાકી બીજું એમાં કઈ નવું હોતું નથી. તો આપણે આ ચેપ્ટર 6 નો લેક્ચર 3 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આગળનો લેક્ચર 4 જે બધા બંધારણીય સુધારા થયા એ આગળ આપણે કન્ટિન્યુ કરશું. અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી અહીંયા કોઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય. તો બધા ફૂલ જોશથી તૈયારી કરો. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.